રાજકોટ જિલ્લાના ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે મશીન અભિમન્યુ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની વિવિધ ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલી મિશન અભિમન્યુ ટીમની આ પહેલને લોકોને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને યુવાનો જોડાયા હતા। કુલ 170 થી વધુ રક્તદાનોએ સ્વૈચ્છિક રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને કેન્સર પીડિત દર્દીઓ માટે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં પોરબંદરની શ્રીરામ બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન અભિમન્યુ ટીમના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ટીમના આ સેવાકીય કાર્યની શહેરભરમાં સરાહના થઈ રહી છે અને વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરાય તેવા સંદેશ પણ આપવામાં આવ્યો હતો। મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા મિશન અભિમન્યુ દ્વારા દરેક સમાજ સેવાના કામ કરવામાં આવે છે। તો અત્યારે ખાસ ઉનાળામાં પોરબંદર શ્રીરામ બ્લડ બેંક એમનો એવો આગ્રહ હતો કે અત્યારે ઉનાળામાં બ્લડની ઘટ ખૂબ જ છે અને ખાસ કરીને થેલેસેમિયાવાળા બાળકો અને કેન્સરના દર્દીઓ, આ દર્દીઓ માટે બ્લડની ઘટ હોય છે અત્યારે। એટલે એમના આગ્રહથી છેલ્લા 2 દિવસમાં થોડી તૈયારીઓથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને લોકોનો ખૂબ સહકાર મળ્યો। આવી જ રીતે લોકો સહકાર આપતા રહીએ અને મિશન અભિમન્યુ ટીમ કામ કરતી રહેશે। ખૂબ અભિનંદન। નીલમ ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।